એક દિવસ વ્લોગમાં રજા રાખીને ત્યાં તો તમારા મેસેજનો ઢગલો થઈ ગયો યાર, પણ હું ગયો તો ક્યાંય નહીં ભાઈ. એક દિવસ આપણે હે ને આરામ લીધો. ભર્યો તમને પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાનો બાબલા જેવો તૈયાર થઈ ગયો તો આજ તો, કેમ કે આજે તો આપણો જન્મદિવસ, એટલે તો આજે આપણે પટારામાંથી કાઢ્યું હતું નવા માયલું ટી શર્ટ. હાલો હવે તમારે બાકી હોય તો જલ્દી જલ્દી કોમેન્ટમાં વિશ કરી દો મને. હાલો कुछ तरीका है भीख मांगने का? પછી તો હું હોય માણકી ચડાવી દીધી રોડે ને આપણે સીધા નીકળી ગયા મેડિકલ જવા. એકચ્યુઅલીમાં હવે આપણે નિશાળમાં નથી ને, નકર તો રજા રાખત. આટલા ફોલોવર્સમાંથી તમને કોઈને એમ ન થયું કે ભાઈ આમાં મોનિકભાઈનો ફોટો લગાવી આપણે? नहीं. મેડિકલ પહોંચીને આપણે લઈ લીધી દીપાભાઈ પાસે આજે ફ્રીની ચા. બર્થડે હતો ને એકચ્યુઅલીમાં. अबे साले देखो अब मैं क्या करता हूँ. બર્થડે ભલે હોય આપણો, પણ અત્યારે ઉપાડવો તો કમ્પલસરી છે. साला ये दुख का खत्म नहीं होता बे. હાલો હાલો બધા વિષય કરવા માંડ્યા હવે. થેન્ક યુ થેન્ક યુ. મોલિકભાઈ ને તો પાર્ટી કઈક દેવી છે. હેપી બર્થડે અમારું તો સિમ્પલી હેપી બર્થડે મોલિકભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. આગળ બસ બસ બસ. अरे बस कर भाई. 25 દિવસમાં મેડિકલ સાફ કરવાનો ચેલેન્જ તો આપણે લઈ લીધો હતો, પણ આ અઠવાડિયું તો આપણે કામ જ નહોતું કર્યું, એટલે લાગી ગયા સીધા કામમાં. બર્થડે હોય તો શું થઈ ગયું, કામ તો કરવું જ જો. हाँ ये कर लो पहले. આની કરતા તો આપણે સ્કૂલમાં હતા એ સારું હતું યાર. આપણો બર્થડે હોય તો બધા આપણને માન આપે ને. બધા ગયા તમારો બર્થડે હોય તો બહુ જાજુ કામ ન કરે, એટલે આપણે આવી ગયા સીધા આગળ. અને પછી માણકી લઈને સીધા નીકળી ગયા ઘરે જમવા. પણ ઉભર્યો પેલા થોડો ખર્ચો કરવો જોઈએ ને, નકર ટેણી ઘરમાં નહીં કરવા દે. એને ચોકલેટ આપીને આપણે આવી ગયા હતા મેડિકલ, અને ત્યાં તો જોતા હતા નાના સેટ અમારી રાહ. આજ તો બધાને થેન્ક યુ કહેવામાં જ દિવસ નીકળી ગયો, એટલે હે ને આપણે ઉપાડી લીધું સીધું નવું કામ. પણ ત્યાં તો અમારા નાના સેટ મારી પાસે મોબાઈલ લઈ આવીને કહે કે જો વૈભવ સૂર્યવંશીએ 150 મારી દીધી. પછી મેં એને કહી દીધું કે મારો બર્થડે હે ને એટલે અંડર-19 વર્લ્ડ કપ આવી આપણો જ છે. અને પછી હું નાના સેટ બે નીકળી ગયા તો ગામમાં ચક્કર મારવા આવે, તેમ બધી ત્યાં સુધી ફોલો કરતા જાવ.